श्री कृष्ण गोविंद हरे લાગે છે કે પ્રભુ એમના ભક્તોમાં બહુ જ ભેદભાવ રાખતા હોય છે. અરે આવા વિચારો કેમ? તો શું, હું પણ તારી સાથે રોજ એમના દર્શન કરું છું, પણ તારા પર પ્રભુનો વધારે ભાવ અને લીલા હોય ને એવું મને લાગે છે. ચલો હું તમને આજે એક વાત કહું, કદાચ તમને એમાંથી તમારો જવાબ મળી જાય. એમ જોવા જઈએ ને તો પ્રભુના યુગમાં પાંડવો સહિત દુર્યોધન, દુશાસન, ગુરુ દ્રોણાચાર્ય અને બધા જ કૌરવો પણ રોજ પ્રભુને જોતા, રોજ પ્રભુના દર્શન કરતા. પરંતુ સૌથી વધારે બદલાવ અને સમર્પણની ભાવના અર્જુનમાં હતી. ભગવાન પ્રત્યેના ભક્તિભાવ અને સમર્પણથી જ પ્રભુનો પ્રેમ મળે છે, દર્શન માત્રથી નહીં. તમે પણ ચાલો પ્રભુના બતાવેલા માર્ગ પર, ધર્મની રાહ પર, તો તમારા જીવનના સારથી પોતે પ્રભુ બનશે. એક દર્શન એ હતા જે અર્જુન કરતો અને એક દર્શન એ હતા જે દુર્યોધન કરતો. બંનેમાં ઘણું અંતર હતું. એટલે જ તો પ્રભુએ અર્જુનને પોતાના અખિલ બ્રહ્માંડ રૂપી દર્શન અર્જુનને કરાવ્યા હતા. સો મોરલ ઇઝ કે જ્યારે પણ તમે પ્રભુના દર્શન કરો છો ત્યારે મનમાં તમારો કયો ભાવ ચાલી રહ્યો છે, તમારી કઈ રાહ છે, ધર્મની કે અધર્મની, એ પણ એટલું જ મહત્વનું છે. હવે ખબર પડી? બોલો જય શ્રી કૃષ્ણ.